નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે કોઈનો વિશ્વાસઘાત કરીએ તો શું થાય। તો એકવાર રાજા ચંદ્રગુપ્ત પોતાની ઉંમર થતાં વિચાર્યું કે પોતે રાજગાદી પોતાના પુત્રને રાજકુમારને સોંપી અને પોતે જંગલમાં જઈ અને બસ હવે પ્રભુની ભક્તિમાં પોતાનું જીવન ગુજારે તો સારું એમ વિચારી પોતાના પુત્ર રાજકુમાર ધર્મગુપ્તને ગાદી સોંપી અને જંગલમાં જઈ અને રહેવા લાગ્યા। તો આ રાજા ધર્મગુપ્ત પણ પોતાનું કામકાજ સારી રીતે સંભાળતા, પ્રજાનું ધ્યાન રાખતા અને પોતાના પ્રજાનો જે સમય હતો એ સમયમાં તેઓ એકદમ સારા રાજા તરીકે જાણીતા થયા। તો એકવાર આ રાજા ધર્મગુપ્ત જંગલમાં શિકાર કરવા ગયા અને રાત્રિનો સમય થઈ ગયો એ ખબર પડી નહીં। તો પોતે જંગલી જાનવરોથી બચવા માટે એક વૃક્ષ પર પોતે ચડી ગયા અને ત્યાં રાત વિતાવવાનું નક્કી કર્યું। તો એ સમયે થોડો સમય થયો અને એક રીંછ આવી અને ઉપર ચડવા લાગ્યું। તો રાજા થોડા ડરી ગયા, પણ આ રીંછે કહ્યું કે રાજાને ડરવાની જરૂર નથી, હું તમારા જીવને કોઈ પણ હાનિ પહોંચાડીશ નહીં। મારી પાછળ આ જંગલના રાજા વનરાજ એટલે કે સિંહ પડ્યા છે, તો હું મારો જીવ બચાવવા માટે ઉપર આવી રહ્યો છું। તો એ સમયે આ રાજાએ વિચાર્યું નહીં કે સિંહથી ડરી અને રીંછ પણ વૃક્ષ પર ચડી શકે, એવું કંઈ મનમાં વિચાર આવ્યો નહીં। તો નીચે સિંહ ઊભો હતો અને ઉપર રીંછ અને આ રાજા। તો આ રાજા થોડી વાર સૂઈ ગયા। એ સમયે સિંહે રીંછને કહ્યું કે હે રીંછ, તું આ રાજાના મનુષ્યને નીચે ફેંકી દે તો એ મારો શિકાર બની શકે। તો એ સમયે રીંછે જવાબ આપ્યો કે મેં આ રાજાને વિશ્વાસ આપ્યો છે કે હું એમના જીવને કંઈ હાનિ પહોંચાડીશ નહીં, તો હવે હું એમનો વિશ્વાસઘાત કરી શકું નહીં। અને હે સિંહ, તું જાણતો નથી કે કોઈનો વિશ્વાસઘાત કરવાથી એનો ભાર એટલો વધી જાય કે જેટલો ભાર પૃથ્વી પર અત્યારે આપણા મેરુ પર્વત નથી, એના કરતાં પણ વધારે ભાર કોઈના વિશ્વાસઘાત કરીએ તો થઈ શકે। તો વિશ્વાસઘાત કદી કોઈનો કરવો નહીં એમ સમજી અને રાજાને નીચે પાડ્યા નહીં। અને થોડી વાર થઈ અને રાજા જાગ્યા અને રીંછ સૂઈ ગયું। એ સમયે સિંહે રાજાને કહ્યું કે હે મનુષ્ય, તું આ રીંછને નીચે ફેંકી દે। તો આ સાંભળતા જ રાજાએ રીંછને ધક્કો માર્યું। તો રીંછે એક ડાળી પકડી લીધી અને નીચે પટકાયું નહીં, પણ રીંછે તરત જવાબ આપ્યો રાજાને કે હે રાજન, હું રીંછ નથી, હું એક ઋષિ છું અને હું વેશ પલટો કરી શકું છું। તો બસ તમારી પરીક્ષાના કાજે જ હું વેશ પલટો કરી અને આવ્યો હતો। તો હું એક ઋષિ છું, પણ તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો। મેં તમારો વિશ્વાસઘાત કર્યો નહીં, પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો। તો હું તમને શ્રાપ આપું છું કે આ પૃથ્વી પર તમે એટલો ભાર નાખીને રહેશો કે કદાચ પૃથ્વી પર તમારા પાપનો ભાર વધી શકે। તો મિત્રો, આ વિડીયો પરથી એટલે કે આ વાર્તા પરથી આપણને એ શીખ મળે કે ગમે તે થાય પણ કોઈને વિશ્વાસ આપ્યો હોય તો વિશ્વાસઘાત કરવો નહીં, કારણ કે વિશ્વાસઘાત એક દુઃખદ ઘટના છે અને આ વિશ્વાસઘાત કરવાથી આપણી પણ એનો પસ્તાવાનો પણ વારો રહેતો નથી, એવું એનું એક પરિણામ આવી શકે। તો વિશ્વાસઘાત કદી પણ કોઈનો કરવો નહીં। અને મિત્રો, આ વાર્તા સારી લાગે તો બસ એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।